i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ કલેક્ટર શ્રીની અધ્યક્ષતા હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે DWSMની યોજાઈ બેઠક। મળતી માહિતી મુજબ દાહોદ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટર શ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ હેઠળ લોકભાગીદારી આધારિત યોજના અમલમાં છે, જેમાં પાણી પુરવઠા યોજનાઓ અને સ્વચ્છ ભારત મિશન યોજનાની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી। આ બેઠક દરમિયાન યુનિટ મેનેજર શ્રી દ્વારા પ્રેઝન્ટેશન થકી જલ જીવન મિશન યોજના હેઠળ થયેલ કામગીરી, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની હાલની સ્થિતિ, ઓપરેટરની જરૂરિયાત, જર્જરિત ટાંકીઓની સ્થિતિ રજૂ કરવા સાથે જલ સેવા આંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી। એ સાથે સ્વચ્છ ભારત મિશન યોજનાની કામગીરી અંગેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સિટીઝન એપ્લિકેશન મારફતે મળેલ વ્યક્તિગત શૌચાલય માટેની અરજીઓની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવેલ હતી। કલેક્ટર શ્રી આ અંગે પાણી લગત યોજનાઓ તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવતી તમામ માહિતી મેળવી આ યોજનાને પ્રાથમિકતા આપી ઝડપથી અને સમય અનુસાર કામગીરી કરવા માટે જરૂરી સૂચના આપી હતી, જેમાં હેલ્પલાઇન નંબર પર આપેલ ફરિયાદોનો સમયસર નિકાલ કરવા સહિત નવા બોર અને હેન્ડપંપ માટે આવેલ અરજીઓ અંગે કરવાની થતી અમલવારી પાણી પુરવઠા યાંત્રિક વિભાગને કરવા જણાવવામાં આવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।